વાઘોડિયા સ્થિત અલવા ગામનું પ્રાઇમરી હેલ્થ સેન્ટર વરસાદના પાણીમાં ડૂબી ગયું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી હતી, જેનો વિડીયો સામે આવ્યો છે। વડોદરા જિલ્લામાં ગતરોજ વરસેલા વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાનું સામે આવ્યું હતું। તેમાંથી એક જગ્યા એવી હતી જ્યાં પાણી ભરાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। આ સાથે હેલ્થ સેન્ટરનો સ્ટાફ પણ મુશ્કેલીમાં મુકાયો હતો। અહીં વાત છે વડોદરા જિલ્લાના વાઘોડિયા સ્થિત અલવા ગામમાં આવેલા પ્રાઇમરી હેલ્થ સેન્ટરની, જ્યાં ગતરોજ વરસાદને કારણે આખું પ્રાઇમરી હેલ્થ સેન્ટર પાણીમાં ડૂબી ગયું હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી હતી। એક તરફથી પીએચસી સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને બીજી તરફ સેન્ટરનો સ્ટાફ પાણી ભરાતા ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। આ મામલે વાઘોડિયા તાલુકાના હેલ્થ ઓફિસર ડોક્ટર ઉમાશંકર સિંઘ સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ગતરોજ વરસાદને કારણે અમારે ત્યાં પાણી ભરાયા હતા। આ અલવા ગામનું સબ સ્ટેશન છે, જેને તાજેતરમાં ટેમ્પરરી બેઝિસ પર પીએચસી સેન્ટર બનાવવામાં આવ્યું છે। ગામમાં નીચાણવાળી જગ્યા હોવાથી અહીં પાણી ભરાયું હતું, જોકે આ પાણી ઓસરી ગયા હોવાનું તેઓએ જણાવ્યું છે।